તો આ તરફ બનાસકાંઠાના ડીસામાં કુંપટ ગામેથી 38 વર્ષ પહેલા ચોરાયેલો મુદ્દામાલ પોલીસે ગ્રામજનોને પરત કર્યો છે। વર્ષ 1988માં ગામના શીતળા માતાજીના મંદિરમાં પૂજારીની હત્યા કરી અને ચોરી કરવામાં આવી હતી। કુંપટ ગ્રામજનો દ્વારા માતાજીના ચોરાયેલ દાગીના પરત મળતા ગ્રામજનોએ દાગીના વધાવી અને ગામમાં શોભાયાત્રા કાઢી હતી। મંદિરમાં પરત કર્યા હતા અને ત્યારબાદ ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત સૂત્રને સાર્થક કરતી કામગીરી કરવામાં આવી। सर्वे आज माताजी की मूर्ति हाथम पड़ाए माताजी धामधूमથી लाई सोनी माताजी की 45 વર્ષે પાછી લાવી। કેટલી ચોરી થઈ છે? દાગીના કેટલા ગયા? દાગીના બધા જ્યાં તો 17 હતા, એમના પગલા હતા, એમને હાર હતો હોનાનો પોસ્ટોલાનો પણ હાર આવી એના હોનું આવી પોસ્ટોલા હોનું આવી અને માતાજીના મોટા ભાવ કંકુ સરપંચ બીજા ધામધૂમથી મેળાની ઉજવણી થાય। કુંપટ ગામમાં શીતળા માતાજીના મંદિરમાં સને 1988ના અંદર ચોરી થયેલી હતી અને એ ચોરીના અનુસંધાને પોલીસે કામગીરી કરી ચોરોને પકડી પાડેલા અને તે અનુસંધાને જે મંદિરમાં જે સોના ચાંદીના દાગીના જે ચોરણ હતા એ રિકવર કરેલા અને એના અનુસંધાને ગામ વતી લાલ બાપી ગોસ્વામી પૂજારી જેમને નામદાર કોર્ટમાં અરજી દાખલ કરેલી દાગીના લેવા માટે અને તે અરજીને હું રજુસિંહ સોલંકી એડવોકેટ નામદાર કોર્ટમાં રજૂઆત કરી અને તે મુદ્દામાલ અરજદારને મુદ્દામાલ સોંપવાનો ઓર્ડર કરેલો. ત્યારે આજે પોલીસે અરજદારને મુદ્દામાલ